ભિખારી એક જગ્યાએ તેને માટે દરરોજ માંગે, ભીખ માંગે. એવામાં એક ભાઈ આવ્યા અને બે હાથ આમ લાંબા કરીને કીધું, ભાઈ મને કઈક આપો ને, મારે કઈક જોતું છે. સાહેબ પૈસા આપ. પેલા ભાઈએ જોયું, પોતાના પોકેટ બધા ચેક કર્યા, પણ વોલેટ ના મળ્યું, પાકીટ ના. ખરેખર હું મારું વોલેટ હું મારા ઘરે ભૂલીને આવ્યો છું. 2-3 વાર જોયું, ખીચામાં હાથ નાખ્યો, પર્સ મળ્યું નહીં. પર્સ ન મળ્યું એટલે આપી ન શક્યો. પ્રેમથી વહાલ ભર્યો હાથ ફેરવીને કહે છે, ભાઈ આજે હું મારું પર્સ ભૂલી ગયો છું, પણ આવતીકાલે આવું ને એટલે હું તારા માટે લેતો આવીશ, ને આવતીકાલે તું ન માંગતો હું તને સામેથી આપીશ. ત્યારે ભિક્ષુકે એટલું કીધું, ભાઈ કે તમે ખાલી આવજો, પર્સ તમારું ઘરે ભૂલી પણ તમે કે આવજો. કે કેમ આટલું બધું આવું, કે તારે તો હમણાં પૈસા જોતા હતા ને? કે ના ભાઈ, અહીંયા 50 ની 100 ની રૂપિયાની નોટો ઉડાડવા વાળા, ફેંકી દેવા વાળા બહુ ઘણા મળે છે, પણ તારા જેવો મીઠો માણા અહીંયા આ દુનિયામાં છે નહીં, એટલે તું આવજે. 50-100 રૂપિયા ફેંકી દેવા વાળા બહુ ઘણા છે, પણ તારા જેવો મીઠા બોલો માનવી ને ઈ જો મને મળે ને તો મારો ઉદ્ધાર થઈ જાય.